ઘણા લોકો પોતાની ડ્રીમ કાર મહિલાના નામ પર કેમ લે છે? ખબર છે તમને આનું કારણ શું છે? નથી ખબર ને? તો આ વિડીયો તમારી માટે છે. ભાઈ, લાગણીઓ નહીં, પણ આની પાછળ ઘણો બધો ફાયદો છુપાયેલો છે. ફર્સ્ટ નંબરમાં છે આરટીઓ ટેક્સની અંદર તમને ઘણી બધી રાહત મળે છે. જ્યારે તમારી ગાડી મહિલાના નામ પર લેશો તમે, તો તમને આ આરટીઓ ટેક્સની અંદર ઘણો બધી રાહત મળશે. સેકન્ડ નંબરમાં છે ઇન્ટરેસ્ટ રેટ. આની અંદર કઈ ફાયદો છે કે ભાઈ પુરુષના નામે ગાડી લીધેલી હશે ને તો એની ઉપર તમને 9 થી 10% ઇન્ટરેસ્ટ રેટ લાગેલો હશે. જ્યારે મહિલાના નામ પર ગાડી લીધી હશે તો તમને 7 થી 8% તમને ઇન્ટરેસ્ટ રેટ લાગશે. થર્ડ નંબરની આપણે વાત કરીએ, ડાઉન પેમેન્ટની અંદર પણ તમને ફાયદો થશે. કેવી રીતે? મેલના નામે આવે છે 30 થી 40% ડાઉન પેમેન્ટ. જ્યારે મહિલાના નામ પર જો ગાડી લેવાની હશે તો તમારે 15 થી લઈને 25% સુધી ડાઉન પેમેન્ટ ભરવું પડશે. આના સિવાય ફાઇલ પ્રોસેસિંગની અંદર ચાર્જ આવે છે, એની અંદર પણ તમને રાહત મળશે. સાથે ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ આવે છે એની અંદર પણ તમને રાહત મળી જવાની છે. આના સિવાય છે ફેમિલી અસેટ પ્લાનિંગ કરવા માટે પણ તમને આનો ફાયદો થશે. કેવી રીતે? કે જ્યારે તમારી ગાડી મહિલાના નામ પર લીધેલી હશે ને તો એની ઓનરશિપ એકદમ ક્લિયર હશે. ગવર્મેન્ટ સ્કીમ બેનિફિટ, તો ગવર્મેન્ટમાં કોઈ સ્કીમ આવશે અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર કોઈ સબસિડી આવશે તો એ મહિલાને સીધી મળશે. ઘણા એવા લોકો પણ છે કે જે પોતાના બિઝનેસની અંદર ટેક્સનું પ્લાનિંગ કરવા માટે પોતાના ફેમિલી મેમ્બર ઉપર ગાડી લે છે. હવે ફાયદાની તો વાત કરી લીધી, પણ હવે નુકસાનની પણ વાત કરવી પડે ને. તો ચલન કોના નામે આવશે? જેના નામે ગાડી હશે એના. તો સાચવજો ભાઈઓ. સેકન્ડ નંબરમાં છે બધી જ લીગલ રિસ્પોન્સિબિલિટી. સાથે કોઈ પણ એક્સિડન્ટ થાય છે તો એક્સિડન્ટની રિગાર્ડિંગ કોઈ પણ નોટિસ છે જે ઓનર છે ગાડીના એના નામ પર આવવાની છે. ગાડી લેવી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ગાડી સ્માર્ટ રીતે ખરીદવી ને એ સૌથી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે.